કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો આજે તો ચણાની દાળ બનાવી હતી, તો ચણાની દાળ બાફી લીધી છે. હવે તેની વઘાર કરી લઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં રાઈ નાખી દઈશું. રાઈ ફૂટે એટલે તેમાં આપણે લીલા મરચાં નાખી દઈશું. પછી લીલા મરચાં નાખી અને હવે ટામેટાં ડુંગળી જે સુધાર્યા હતા તે પણ તેમાં નાખી દઈશું અને સરસ મજાના સાંતળી લઈએ. હવે તેમાં આપણે લાલ મરચું પાવડર પણ નાખી દઈશું. તેમાં જીરું ધાણા પાવડર પણ નાખી દઈએ, હળદર પણ નાખી દઈએ અને મીઠું પણ નાખી અને સરસ મજાનું સાંતળી લઈએ. તો તમે પણ જણાવજો તમે શું બનાવ્યું હતું, કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે સરસ મજાનું સાંતળી લીધું છે. હવે આપણે જે ચણાની દાળ બાફી હતી તે તેમાં નાખી દઈશું અને સરસ મજાનું મિક્સ કરી લઈએ. તો ચણાની દાળ અને ભાત ખાવાની બહુ મજા આવે. તો તમે પણ બનાવજો. ચણાની દાળ હારે ભાત બહુ મજા આવે. તો સરસ મજાની ચણાની દાળ છે તૈયાર. તો ચણાની દાળ આપણે થોડીક વાર માટે ઉકળવા દઈએ. તો આપણી સરસ મજાની ચણાની દાળ ઉકળી રહી છે. તો સરસ મજાની ચણાની દાળ બનાવજો. હવે તેમાં કોથમીર નાખી દઈએ અને મિક્સ કરી લઈએ. તો ટેસ્ટી ચણાની દાળ તૈયાર. હવે ચણાની દાળ હારે થોડાક ભાત પણ બનાવ્યા હતા તે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો ચણાની દાળ અને ભાત બહુ મજા આવે. તો તમે પણ આવો ચણાની દાળ ને ભાત જમવા. તો આવજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય. આવજા.